નમસ્કાર મિત્રો, આપ સર્વેનું ક્રેક પોઈન્ટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, એટલે કે એક નવી જ યુટ્યુબ ચેનલ અને એની પર નવો જ સિરીઝ ડેઇલી કરંટ અફેર્સની સિરીઝ શરૂઆત કરવા જઈ રહ્યા છે। આ ડેઇલી કરંટ અફેર્સની સિરીઝ તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી બની રહેશે, જેમ કે CCE, રેવન્યુ તલાટી, પોલીસ કોન્સ્ટેબલ તેમજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવે છે તેમાં, આ ઉપરાંત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવે છે, આ તમામ પરીક્ષાઓમાં કરંટ અફેર્સ તમને ઉપયોગી બની રહેશે। હવે કરંટ અફેર લેક્ચરની શરૂઆત કરીએ એના પહેલાં આ ચેનલ અને કરંટ અફેર્સ સિરીઝ શા માટે શરૂ કરી રહ્યા છીએ એ વિશે થોડી ચર્ચા કરવી છે। તો જ્યારે અમે પરીક્ષાની તૈયારી કરતા હતા અંદાજિત 5-6 વર્ષ પહેલાં, ત્યારે યુટ્યુબ ચેનલ પર સર્ચ કરતા જે કરંટ અફેર્સના વિડીયો છે એને અમે યુટ્યુબ ચેનલ પર સર્ચ કરતા ત્યારે વિડીયો તો અમને મળી જતા, એમાં કન્ટેન્ટ પણ મળી જતું, પરંતુ જે વિડીયોની અંદર કન્ટેન્ટ જે છે માત્ર એ કન્ટેન્ટમાંથી 5 થી 10 પ્રશ્નો જ નીકળે, એટલે કે 5 થી 10 પ્રશ્નોનું જ કન્ટેન્ટ હોય, પરંતુ એ જે વિડીયો છે એની લંબાઈ, એની લેન્થ અંદાજિત 1.5 થી 2 કલાકની એ વિડીયોની લેન્થ રહેતી। હવે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય વિદ્યાર્થીઓ, તો એમના માટે એક દિવસના કરંટ અફેર્સ માટે 2 કલાકનો સમય વેડફવો એ કેટલું ઉચિત ગણાય। તો હવે પછીના અત્યારે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના હેતુસર આપણે આ કરંટ અફેર્સ જે સિરીઝ છે એ એક નવી યુટ્યુબ ચેનલ પર લોન્ચ કરી રહ્યા છીએ, જેમાં વધુમાં વધુ કન્ટેન્ટ ઓછા સમયમાં કવર થાય એવા પ્રયત્નો રહેશે। તો એ હેતુસર આપણે આ ક્રેક પોઈન્ટ નામથી યુટ્યુબ ચેનલ શરૂ કરીને કરંટ અફેર્સની ડેલી સિરીઝ શરૂ કરી રહ્યા છીએ। તો ચાલો હવે વધુ સમય ન લેતા વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ। શરૂઆતમાં જોઈએ તો ઇન્ડિયા સક્સેસફુલી ટેસ્ટ ફાયર્સ અગ્નિ-5 બેલિસ્ટિક મિસાઇલ। ભારતે અગ્નિ-5નું સફળ પરીક્ષણ કર્યું। ક્યાંથી આનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો ઓડિશાના ચાંદીપુર ખાતે સંકલિત ટેસ્ટ રેન્જમાંથી ભારતે અગ્નિ-5નું સફળ પરીક્ષણ કર્યું છે। આ જે અગ્નિ-5 મિસાઇલ જે છે એ ઇન્ટરમીડિયેટ રેન્જ, પરમાણુ સક્ષમ, સપાટીથી સપાટી પર પ્રહાર કરતી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ, એટલે કે ટૂંકમાં કહીએ તો ICBM છે, જે મલ્ટિપલ સ્વતંત્ર રીતે ટાર્ગેટેબલ રીએન્ટ્રી વ્હીકલ ક્ષમતા ધરાવે છે। હવે જે અગ્નિ-5 મિસાઇલ જે છે એ કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો તેને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે ટૂંકમાં કહીએ તો DRDO દ્વારા વિકસિત કરવામાં આવી છે। તો અગ્નિ-5 જે મિસાઇલ છે એમાંથી આપણને 2 થી 3 પ્રશ્નો આમાંથી નીકળે છે। એક તો એનું ક્યાંથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? તો ઓડિશાના ચાંદીપુર ખાતેથી, બરાબર છે। બીજું કે જે મિસાઇલ છે કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે કે DRDO દ્વારા। હવે આ અગ્નિ-5 મિસાઇલ જે છે એની વિશેષતાઓ શું છે, એની રેન્જ કેટલી છે? તો જોવા જઈએ તો અગ્નિ-5 મિસાઇલ જે છે એ ભારતની સૌથી અદ્યતન લાંબા અંતરની મિસાઇલોમાંની એક છે। એની રેન્જ જે છે એ 5000 કિલોમીટરથી વધુના લક્ષ્યાંકો પર પ્રહાર કરવા સક્ષમ છે। કેટલી રેન્જ છે? 5000 કિલોમીટરથી વધુની। તે આધુનિક નેવિગેશન સિસ્ટમ, ગાઈડન્સ, વોરહેડ અને એન્જિન ટેકનોલોજીથી ડિઝાઇન કરવામાં આવી છે અને ભારતની વ્યૂહાત્મક નિવારણ ક્ષમતાને મજબૂત કરે છે। આ જે મિસાઇલ છે અગ્નિ-5, એની વોરહેડ કેપેસિટી કેટલી છે?
તો તે એક સાથે 3 પરમાણુ હથિયારો લઈ જવા અને ગોળીબાર કરવામાં સક્ષમ છે. આ વોરહેડ કેપેસિટી એટલે શું? તો જે કંઈ પણ મિસાઇલ હોય, રોકેટ હોય, તેની અંદર યુદ્ધ સામગ્રી ભરવાની એમાં જે ક્ષમતા હોય છે એને કહેવાય છે વોરહેડ કેપેસિટી. તો આ જે મિસાઇલ છે અગ્નિ 5 મિસાઇલ, એની જે કેપેસિટી છે, એની જે ક્ષમતા છે એ 3 પરમાણુ હથિયારો એક સાથે લઈ જવા અને ગોળીબાર કરવામાં સક્ષમ છે. હવે ભારત સરકાર દ્વારા મેડ ઇન ઇન્ડિયા લેબલ યોજના શરૂ કરવામાં આવી છે. તો શું છે આ મેડ ઇન ઇન્ડિયા લેબલ યોજના? તો ઉત્પાદકોને તેમના ઉત્પાદનો ભારતમાં બનાવવામાં આવે છે અને સારી ગુણવત્તાના છે તે દર્શાવવામાં સહાય માટે આ એક સ્વૈચ્છિક પ્રમાણપત્ર યોજના છે. તો ભારતના જે ઉત્પાદકો છે, જે પ્રોડક્શન કરે છે ભારતની અંદર, બરાબર છે, આવા ઉત્પાદકોને આ જે પ્રોડક્ટ બનાવવામાં આવે છે એ ભારતમાં જ બનાવવામાં આવી છે અને સારી ગુણવત્તાની છે તે દર્શાવવામાં સહાય કરવા માટે એક સ્વૈચ્છિક પ્રમાણપત્ર લેવાનું હોય છે. એ કોઈ ફરજિયાત નથી, મરજિયાત છે. તો એ સ્વૈચ્છિક પ્રમાણપત્ર મેળવવાની યોજના છે. શું નામ છે યોજનાનું? મેડ ઇન ઇન્ડિયા લેબલ યોજના. આ લેબલ જે છે એ QR કોડ અને લોગો દર્શાવે છે, જેમાં ઉત્પાદનના સ્થળ, લેબલની માન્યતા અને અન્ય ઉત્પાદન વિશિષ્ટ માહિતી વિશેની માહિતી હોય છે. આ જે લેબલ હોય છે મેડ ઇન ઇન્ડિયા લેબલ, તેની અંદર શું દર્શાવેલું હોય છે? QR કોડ હોય અને લોગો હોય છે. આ QR કોડને આપણે સ્કેન કરીએ તો શું માહિતી આપણને મળે કે ઉત્પાદનનું સ્થળ શું છે, ક્યાંથી આ પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે, લેબલની માન્યતા ક્યાં સુધીની છે એ વિશેની માહિતી એમાં આપેલી હોય છે. આ પહેલનું નેતૃત્વ જે છે એ પ્રોત્સાહન અને આંતરિક વેપાર વિભાગ કરી રહ્યું છે. આ જે પહેલ જે કરી છે એ કયો મંત્રાલય કરી રહ્યો છે? તો પ્રોત્સાહન અને આંતરિક વેપાર વિભાગ આની પહેલ કરી છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશન, એટલે કે ટૂંકમાં કહીએ તો QCI અને IBEF, એટલે આ પ્રોત્સાહન અને આંતરિક વેપાર વિભાગ જે છે એ સાથે સલાહકાર ક્ષમતામાં સક્રિયપણે જોડાણ કરી રહ્યા છે. આ યોજનાની સફળતા માટે સરકારે 3 વર્ષ માટે 995 કરોડનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેટલા કરોડનો? 995 કરોડનો આ યોજના માટે પ્રસ્તાવ મૂક્યો હતો અને અપેક્ષા રાખી હતી કે આ યોજના ભાવિ વર્ષોમાં સ્વનિર્ભર બનશે. આ જે યોજના છે એના મુખ્ય હેતુઓ જોઈએ તો શું મુખ્ય હેતુ છે? ભારતીય બનાવટના ઉત્પાદનો માટે વિશ્વસનીય અધિકૃત ઓળખ સ્થાપિત કરવી, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને બજારોમાં ભારતીય માલ જે છે અને તેને અલગ પાડવો, ટ્રેસેબિલિટી અને ગુણવત્તાની ખાતરી દ્વારા ગ્રાહકના આત્મવિશ્વાસનું નિર્માણ કરવું, MSME સહિત સ્થાનિક ઉદ્યોગો જે છે એને સશક્ત બનાવવા અને નિકાસ સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવું, ભારત માટે વૈશ્વિક બ્રાન્ડ ઓળખ ઊભી કરવી. મેડ ઇન ઇન્ડિયા જે બ્રાન્ડ છે આપણે એ ભારત માટે વૈશ્વિક બ્રાન્ડ ઓળખ ઊભી કરવી. હવે જે આ સર્ટિફિકેટ છે, બરાબર છે, એ મેળવવા માટેની લાયકાત શું છે, બરાબર, અને પ્રક્રિયા શું છે? તો ભારતમાં સંપૂર્ણ અથવા નોંધપાત્ર રીતે ઉત્પાદિત અથવા એસેમ્બલ થયેલ હોય માલ, બરાબર છે, ભારતમાં સંપૂર્ણપણે ઉત્પાદન થતું હોય અથવા તો એસેમ્બલ ભારતમાં થયું હોય અને ઉદ્યોગ વિશિષ્ટ ગુણવત્તા ધોરણોને અનુરૂપ જે ઉત્પાદનો છે એમના માટે રજિસ્ટ્રેશન થઈ શકે છે. સંભવિત ઉદ્યોગ વિશિષ્ટ અપવાદો સાથે ભારતમાં ઓછામાં ઓછા 50% મૂલ્ય સંવર્ધનની જરૂર છે. યુનિયન ગવર્મેન્ટ ટેબલ્સ કોન્સ્ટિટ્યુશન 113th Amendment Bill 2025 in લોકસભા, કેન્દ્ર સરકારે જે 130મું સુધારણા બિલ જે છે એ લોકસભામાં રજૂ કર્યું હતું માનનીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે. તો શું છે બિલ વિશે જાણીએ તો 130મું બંધારણ સુધારા બિલ 2025
કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકસભામાં આ ખરડો રજૂ કર્યો હતો. અત્યારે હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી કોણ છે તો આપ સર્વેને ખ્યાલ હશે, અમિત શાહજી. 20 ઓગસ્ટ 2025ના રોજ આ સુધારા બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. તેને વિસ્તૃત સમીક્ષા માટે તાત્કાલિક સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસીને મોકલવામાં આવી હતી. આ જે બિલ છે એની મુખ્ય જોગવાઈઓ શું શું છે તો બિલ જે છે 130મું બંધારણ સુધારા બિલ, એની મુખ્ય જોગવાઈઓ જોઈએ તો કસ્ટડી પર આપમેળે દૂર કરવું. કસ્ટડી પર આપમેળે દૂર કરવું એટલે કે જો કોઈ પણ વડાપ્રધાન છે, મુખ્યમંત્રી છે અથવા તો અન્ય કોઈ પણ મંત્રી કે પ્રધાનની ધરપકડ કરવામાં આવે છે અને 5 વર્ષ કે તેથી વધુની સજાના આરોપસર સતત 30 દિવસ સુધી અટકાયત કરવામાં આવે છે તો તેમને પદ પરથી દૂર કરવા આવશ્યક છે. દૂર કરવાનું કામ બંધારણીય સત્તા દ્વારા થાય છે. બંધારણીય સત્તા એટલે કઈ કે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ અને રાજ્યોમાં રાજ્યપાલ, એમના દ્વારા આ જે મંત્રી છે, મુખ્યમંત્રી છે કે પછી વડાપ્રધાન હોય, બરાબર છે, એમની 5 વર્ષથી વધુની સજા થયેલી હોય અને 30 દિવસ સુધી અટકાયત કરવામાં આવેલ હોય તો એમને આપમેળે એમનું પદ જે છે પદ પરથી દૂર કરવામાં આવે છે. અને દૂર કોણ કરે છે? રાષ્ટ્રપતિ અને રાજ્યની અંદર રાજ્યપાલ. આ પ્રક્રિયાની વિગત જોઈએ કે કઈ રીતે પ્રક્રિયા થાય છે તો રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીની સલાહના આધારે કેન્દ્રીય મંત્રીઓને હટાવ્યા હોય. જો 31મા દિવસ સુધીમાં સલાહ ન આપવામાં આવે તો મંત્રી પદ આપોઆપ રદ થઈ જાય છે. રાજ્ય સ્તરે રાજ્યપાલ સમાન રીતે એટલે કે જે પ્રોસેસ અહીંયા કેન્દ્રમાં અનુસરવામાં આવે છે એ જ રીતે મુખ્યમંત્રીની સલાહ પર કાર્ય કરે છે. કોણ કાર્ય કરે છે? રાજ્યપાલ. દિલ્હી માટે રાષ્ટ્રપતિ મુખ્યમંત્રીની સલાહ પર કામ કરે છે. પુનઃ નિયુક્તિ પર કોઈ સીમા નથી એટલે કે જે આ પદ પરથી હટાવવામાં આવ્યા હોય એને પુનઃ નિયુક્તિ પર કોઈ સીમા નથી એટલે કે કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ દૂર કરવામાં આવેલા મંત્રીની ફરીથી નિમણૂક કરવામાં આવી શકે છે. હવે આ જે સુધારા બિલ છે 130મું, એમાં લેખો અને કાયદાઓમાં કયા કયા સુધારા કરવામાં આવેલા છે તો કલમ 75 એટલે કે કેન્દ્રીય મંત્રીઓ માટેની જે કલમ છે 75, અનુચ્છેદ 75, એમાં 30 દિવસથી વધુ કસ્ટડીમાં રહેલા પીએમ એટલે કે પ્રધાનમંત્રી મંત્રીઓને આપમેળે હટાવવા. અનુચ્છેદ 164 કે જે રાજ્ય સરકારના મંત્રીઓ માટે છે તેમાં મુખ્યમંત્રી અને રાજ્યના મંત્રીઓ માટે પણ આ જ નિયમ છે. અનુચ્છેદ 239A દિલ્હી એનસીટી દિલ્હીના મુખ્યમંત્રી મંત્રીઓને લાગુ પડે છે. જમ્મુ એન્ડ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મંત્રીઓને લાગુ પડે છે. કાયદાકીય જરૂરિયાતો જોઈએ તો આ જે બિલ એટલે કે 130મું સુધારણા બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું એના માટે કાયદાકીય જરૂરિયાતો શું શું છે તો આ જે બંધારણીય સુધારો હોવાને કારણે તે બંને ગૃહોમાં હાજર અને મતદાન કરતા સભ્યોની 2/3 બહુમતી દ્વારા પસાર થવો જોઈએ અને કલમ 368 મુજબ રાજ્ય વિધાનસભાઓ દ્વારા બહાલીની જરૂર પડે છે. તો આજે 130મો બંધારણીય સુધારો છે તે વિશિષ્ટ બહુમતીથી પસાર થવો જોઈએ તો જ પછી એ રાષ્ટ્રપતિની સહીમાં ખરડો જશે અને રાષ્ટ્રપતિ સહી કરે ત્યારથી એ કાયદો અમલમાં આવે છે એટલે કે કાયદો બને છે. હવે વાત કરીએ કલાઈ 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટની. શા માટે ચર્ચામાં છે તો જોઈએ વિગતે. કલાઈ 2 જળ વિદ્યુત પરિયોજના સમાચારમાં શા માટે છે? શું સમાચારમાં છે કે અરુણાચલ પ્રદેશ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, આ જે બોર્ડ છે એમણે તાજેતરમાં સૂચિત 1200 મેગાવોટનો જે કલાઈ 2 જળ વિદ્યુત પ્રોજેક્ટ જે છે એના માટે પર્યાવરણીય મંજૂરી માટે જાહેર સુનાવણી હાથ ધરી હતી. કોણે હાથ ધરી હતી સુનાવણી? તો અરુણાચલ પ્રદેશ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે. શાના માટે? કલાઈ 2 જળ વિદ્યુત પરિયોજના માટે. આ જે કલાઈ 2 જળ વિદ્યુત પરિયોજના છે એ અરુણાચલ પ્રદેશના
અંજાવ જિલ્લામાં લોહિત નદી પર આયોજિત 1200 મેગાવોટનો જળ વિદ્યુત પ્રોજેક્ટ છે. આ જે લોહિત નદી જે છે ને અરુણાચલ પ્રદેશમાં, એ બ્રહ્મપુત્રા નદીની સહાયક નદી છે. કયા રાજ્યમાં આવેલી છે? તો અરુણાચલ પ્રદેશમાં, અંજાવ જિલ્લામાં. અને આ જે પ્રોજેક્ટ છે કલાઈ ટુ જળ વિદ્યુત પરિયોજના, એ જે પ્રોજેક્ટ છે લોહિત નદી પર બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ THDC ઇન્ડિયા લિમિટેડ, એટલે કે આનું જે અગાઉ જે નામ હતું એ ટિહરી હાઇડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, અને અત્યારે આનું જે નામ છે THDC ઇન્ડિયા લિમિટેડ, એના દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. અને હાલમાં આ જે પ્રોજેક્ટની માલિકી ધરાવે છે, કોણ ધરાવે છે? THDC ઇન્ડિયા લિમિટેડ. દીદાઈ જનજાતિ, શા માટે આ જનજાતિ હાલમાં સમાચારોમાં છે? તો વિગતે જોઈએ તો ઓડિશાના મલકાનગિરી જિલ્લાની વિદ્યાર્થીની છે, જે વિદ્યાર્થીનું નામ છે ચંપા રાસપેડા. શું નામ છે? ચંપા રાસપેડા. બાજુમાં ફોટોમાં જોઈ શકો છો. ચંપા રાસપેડાએ નીટ 2025 પાસ કરનાર ખાસ કરીને જે સંવેદનશીલ ટ્રાઇબલ ગ્રુપ છે PVTG, એની પ્રથમ સભ્ય બનીને ઇતિહાસ રચી દીધો છે. શા માટે સમાચારમાં છે? કે આ ઓડિશાનું મલકાનગિરી જિલ્લો છે, ત્યાંની વિદ્યાર્થીની છે ચંપા રાસપેડા. શું નામ છે? ચંપા રાસપેડા. એમણે નીટ 2025ની પરીક્ષા જે છે એ પાસ કરીને સંવેદનશીલ ટ્રાઇબલ ગ્રુપ જે છે એમની પ્રથમ સભ્ય બનીને ઇતિહાસ રચ્યો છે. એના માટે આ ચર્ચામાં છે. આ જે છે ચંપા રાસપેડા એ દીદાઈ જનજાતિમાંથી આવે છે. આ જે દીદાઈ જનજાતિ, જેને દીદાઈ લોકો અથવા દીદી જનજાતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સ્થાનિક આદિવાસી સમુદાય છે જે ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં રહે છે. તેઓ જે આદિવાસીઓમાંના જે 13 ખાસ કરીને નબળા ગ્રુપ છે એમાંના એક ગ્રુપ, એટલે કે PVTG ગ્રુપ છે, એ ગ્રુપમાંથી આવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદ શહેરનું નામ બદલીને પરશુરામપુરી કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. તો જે કેન્દ્રીય ગૃહ મંત્રાલય છે એ ઉત્તર પ્રદેશ રાજ્યનું જે શાહજહાંપુર જિલ્લો છે ત્યાંનું એક શહેર છે જલાલાબાદ, બરાબર છે. આ જલાલાબાદ શહેરનું નામ બદલીને પરશુરામપુરી કરવાની જે મંજૂરી છે સત્તાવાર રીતે આપી દીધી છે. કોણે મંજૂરી આપી? ગૃહ મંત્રાલયે. તો રાજ્ય સરકારે કેન્દ્રને જણાવ્યું હતું કે જલાલાબાદ જે છે પરશુરામના જન્મ સ્થળ તરીકે ઓળખાય છે, બરાબર છે. અને આ જે મંજૂરી છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી દીધી છે. અને હવે પછીથી આ જે જલાલાબાદ છે એનું નવું નામ રહેશે પરશુરામપુરી. મમતા બેનર્જી લોન્ચ શ્રમશ્રી સ્કીમ ફોર રિટર્નિંગ માઇગ્રન્ટ વર્કર્સ, એટલે કે પશ્ચિમ બંગાળે જે શ્રમશ્રી યોજના શરૂ કરી છે. આ યોજના શું છે, કોના માટે છે, એની વિગતે ચર્ચા કરીએ. પશ્ચિમ બંગાળ સરકારે આ માટે શ્રમશ્રી યોજના શરૂ કરી સ્થળાંતરિત કામદારોને પરત કરી રહી છે. આ જે યોજના છે મમતા બેનર્જીએ એક નવી પુનર્વસન પહેલ એટલે કે શ્રમશ્રી યોજના શરૂ કરી છે. બંગાળી બોલવા માટે અન્ય રાજ્યોમાં કથિત પજવણી અને ભેદભાવ બાદ રાજ્યોમાં પાછા ફરતા બંગાળી સ્થાનાંતર કામદારોને લક્ષ્યમાં રાખીને આ યોજના શરૂ કરવામાં આવી છે. આપણે જોયું હશે કે અમુક બીજા રાજ્યોમાં આપણે જઈએ, બરાબર છે, તો આપણે ત્યાંની સ્થાનિક બોલી ના બોલીએ તો આપણી સાથે ભેદભાવ થતો હોય છે, બરાબર છે, આપણે ભજવવામાં આવે છે. આવા ઘણા બધા રાજ્યો છે, આપણે નામ નથી લેવું, પરંતુ એવા ઘણા રાજ્યો છે કે જ્યાં આગળ ત્યાંની સ્થાનિક બોલી જો ન આવડતી હોય તો તેને લઈને આપણી સાથે ભેદભાવ થતો હોય, આપણે ભજવણી થતી હોય. તો પશ્ચિમ બંગાળ સરકારે ખૂબ સરસ પહેલ શરૂ કરી છે. જોકે આપણા ગુજરાતની અંદર તો આવું જોવા મળતું નથી. આપણા ગુજરાતીઓ તો એટલા સરસ છે કે જે કોઈ લોકો બહારથી આવીને ગુજરાતમાં
ધંધા રોજગાર માટે આવે છે તો આપણા ગુજરાતીઓ તો એમની જે ભાષા છે એ બોલવા લાગે છે. જેમ કે કોઈ હિન્દી ભાષી આવ્યું તો આપણા ગુજરાતી એમની સાથે ગુજરાતીને બદલે હિન્દીમાં વાત કરવા લાગે છે. તો એ આપણા ગુજરાતીઓની એક આગવી ઓળખ છે. તો પશ્ચિમ બંગાળ જે સરકાર છે આવા જે સ્થળાંતરિત થઈને કામદારો પરત પોતાના રાજ્યમાં આવે છે એમના માટે શ્રમશ્રી યોજના શરૂ કરી છે. આ શ્રમશ્રી યોજના હેઠળ પરત ફરતા દરેક કામદારને શું મળે છે તો 1 વર્ષ માટે અથવા તો તેઓ બંગાળમાં નવી રોજગારી મેળવે ત્યાં સુધી દર મહિને ₹5,000 એમને મળશે. કોને? આ પરત ફરતા કામદારોને. ઉત્તરાખંડ વિધાનસભાએ યુસીસી અને ધર્માંતરણ વિરોધી બિલ, નવા લઘુમતી શિક્ષણ કાયદામાં સુધારાને મંજૂરી આપી છે. ઉત્તરાખંડ સરકારે સાને મંજૂરી આપી છે? એક તો યુસીસી બિલ છે, બીજું છે ધર્માંતરણ વિરોધી બિલ અને નવું લઘુમતી શિક્ષણ. આ 3 સુધારાને મંજૂરી આપી છે. યુસીસી સુધારા વિધેયક 2025માં જે લગ્નની નોંધણીનો સમયગાળો અગાઉ 6 મહિનાનો હતો એ વધારીને હવે 1 વર્ષ કરવામાં આવ્યો છે. બરાબર છે. યુસીસીમાં જે અગાઉ લગ્ન નોંધણીનો સમયગાળો હતો કે ભાઈ તમે લગ્ન કરો એના 6 મહિનાની અંદર તમારે નોંધણી કરાવવાની રહેશે, પરંતુ આ સમયગાળો વધારીને હવે 1 વર્ષ કરવામાં આવ્યો છે. અને ગેરકાયદેસર જે લિવ ઇન રિલેશનશિપ માટે દંડની જે જોગવાઈ છે એ પણ કરવામાં આવી છે. ધર્માંતરણ વિરોધી વિધેયક 2025માં આત્યંતિક કેસોમાં બળજબરીથી જે ધર્મ પરિવર્તન કરવામાં આવે છે એ માટે સજાને 10 વર્ષથી વધારીને આજીવન કેદની સજા કરવામાં આવી છે. આ જે ધર્માંતરણ વિરોધી વિધેયક છે એમાં જે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરવામાં આવે છે એમાં અગાઉ જે છે સજા જે હતી એ 10 વર્ષની હતી, એ વધારીને આજીવન કેદની સજા કરવામાં આવી છે. લઘુમતી શિક્ષણ બિલ 2025માં મદ્રેસાઓ સહિત તમામ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓને તેમની સાથે જોડાણ મેળવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉત્તરાખંડ શિક્ષણ બોર્ડ જુલાઈ 2026 સુધીમાં અને લઘુમતી દરજ્જાની માન્યતા માટે ફરીથી અરજી કરશે. સમાન નાગરિક સંહિતા સંશોધન બિલ 2025. શું છે આ સમાન નાગરિક સંહિતા સંશોધન બિલ 2025? ચલો ચર્ચા કરીએ તો કલમ 382માં કરવામાં આવેલ સુધારામાં કહેવામાં આવ્યું છે કે ભાઈ લિવ ઇન રિલેશનશિપમાં પ્રવેશ કરનાર પરિણીત વ્યક્તિ જે છે એને 7 વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે. જો કોઈ પણ પરિણીત વ્યક્તિ જે છે એ લિવ ઇન રિલેશનશિપમાં પ્રવેશ કરે છે તો એના માટે 7 વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. શાની અંદર? સમાન નાગરિક સંહિતા સંશોધન બિલ 2025માં. કલમ 387ની સુધારેલી પેટા કલમો પણ છે જે હવે કહે છે કે બળજબરી, દબાણ અથવા છેતરપિંડી દ્વારા સંબંધમાં જોડાવાથી 7 વર્ષ સુધીની કેદ અને દંડ થશે. લગ્ન નોંધણી માટેની જે સમય મર્યાદા જે 6 મહિનામાં કરવાની જરૂર હતી તે વધારીને 1 વર્ષ કરવામાં આવી છે. કલમ 390A હેઠળ રજિસ્ટ્રાર જનરલ પાસે લગ્ન, છૂટાછૂડા, લિવ ઇન રિલેશનશિપ અથવા વારસાને લગતી કોઈ પણ નોંધણી રદ કરવાની સત્તા રહેશે. કોને સત્તા રહેશે? તો રજિસ્ટ્રાર જનરલ પાસે. ધર્મની સ્વતંત્રતા અને ગેરકાયદેસર ધર્માંતર પર પ્રતિબંધ સુધારો બિલ 2025ની શું જોગવાઈઓ છે? તો વ્યક્તિઓને 3 વર્ષથી લઈને આજીવન કારાવાસ સુધીની જેલની સજાની મંજૂરી આપે છે જો એ બળજબરીથી ધર્માંતરણ કરાવે છે અને એના માટે દોષિત સાબિત થાય છે તો. અગાઉ જે છે બળજબરીથી ધર્માંતરણ માટે મહત્તમ જેલની સજા જે હતી એ 10 વર્ષની હતી. આરોપી પર લગ્નના ખોટા વચનો માટે પણ કેસ દાખલ કરી શકાય છે. લગ્નના ઈરાદાથી પોતાનો ધર્મ છુપાવવાથી
3 થી 10 વર્ષની કેદ અને 10 લાખનો દંડ પણ થઈ શકે છે. લગ્ન કરવાના ઈરાદાથી તમે ખોટા ઈરાદાથી પોતાનો ધર્મ છુપાવો છો, બરાબર, તો શું જોગવાઈ છે? 3 થી 10 વર્ષની કેદ અને 3 લાખનો દંડ થઈ શકે છે. માનવ તસ્કરી અને જીવન માટે ધમકીઓ આપવી એ 2025ના બિલ હેઠળ 20 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. 18મી આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડ એટલે કે 18th ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ, ટૂંકમાં કહીએ તો IESO, બરાબર છે, આનું આયોજન થયું હતું તાજેતરમાં. ક્યાં આગળ થયું હતું આયોજન? તો ચીનના જીનિંગ શહેરમાં, બરાબર છે, ચાઇનાની અંદર એનું આયોજન થયું હતું, જેમાં હરિયાણાના લુધિયાણાના રેયાન્સ ગુપ્તાએ ચીનના જીનિંગમાં 18મા ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. કોણે? તો હરિયાણા રાજ્યના લુધિયાણાના રેયાન્સ ગુપ્તાએ શું જીત્યું છે? એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યા છે. આજે પૃથ્વી વિજ્ઞાનમાં વાર્ષિક વૈશ્વિક સ્પર્ધા છે. આજે આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડ જે છે એ પૃથ્વી વિજ્ઞાનમાં વાર્ષિક વૈશ્વિક સ્પર્ધા છે, જેની અંદર ભૂસ્તર શાસ્ત્ર, હવામાન શાસ્ત્ર, સમુદ્ર શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને પર્યાવરણીય વિજ્ઞાનમાં વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટ્સ દ્વારા જ્ઞાનનું પરીક્ષણ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક સ્વભાવ, સંશોધન કૌશલ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન મળી રહે એ માટે આ જે છે આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવે છે. આ ઓલિમ્પિયાડની અંદર ભારતે જે છે કુલ 7 મેડલ પ્લસ એક સ્પેશિયલ એવોર્ડ જીત્યા હતા. આ માટે IESO ટીમને કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જે છે આપણું ભારત સરકારનું, એણે પણ ટેકો આપ્યો છે. તો આમાંથી જે અગત્યના પ્રશ્નો નીકળી શકે એમાં એક તો રેયાન્સ ગુપ્તાએ એક ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો. ક્યાંના વતની છે? તો લુધિયાણાના છે, હરિયાણાના, બરાબર છે. આનું આયોજન ક્યાં આગળ કરવામાં આવ્યું હતું? એટલે કે જીનિંગ ચાઇનાની અંદર આનું આયોજન કરવામાં આવ્યું હતું. અને કયું સંસ્કરણ હતું એ પણ અગત્યનું છે. તો 18મું સંસ્કરણ હતું, 18મી આવૃત્તિ. તો આમાંથી જે અગત્યના પ્રશ્નો આ રીતે નીકળી શકે તો આપણે ધ્યાનમાં લેવા. ઉલ્ચી ફ્રીડમ શિલ્ડ જે છે એ સૈનિક અભ્યાસ છે. દક્ષિણ કોરિયા અને યુનાઇટેડ સ્ટેટ્સની આ વાર્ષિક સંયુક્ત લશ્કરી કવાયત છે. આ જે કવાયત છે એનું આયોજન 18 થી 28 ઓગસ્ટ દરમિયાન થયેલું છે. 11 દિવસીય ઉલ્ચી ફ્રીડમ શિલ્ડ દક્ષિણ કોરિયામાં દર વર્ષે યોજાતી 2 મોટા પાયા પરની કવાયતોમાંની આ એક બીજી માનવામાં આવે છે. પ્રથમ જે કવાયત છે એ માર્ચ મહિનામાં યોજાય છે અને અત્યારે આ ઓગસ્ટમાં બીજી કવાયત છે, જેમાં 21,000 સૈનિકો સામેલ હશે. એ પૈકી 18,000 જે છે સૈનિકો એ દક્ષિણ કોરિયાના હશે, જેઓ કમ્પ્યુટર સિમ્યુલેટેડ કમાન્ડ પોસ્ટ ઓપરેશન્સ અને ફિલ્ડ ટ્રેનિંગમાં સામેલ હશે. મર્કેટર પ્રોજેક્શન, સિમ્પલ સિલિન્ડ્રિકલ પ્રોજેક્શન શું છે, કેમ ચર્ચામાં છે, તેની વિગતે ચર્ચા કરીએ તો મર્કેટર પ્રોજેક્શન નકશો એટલે કે આફ્રિકન યુનિયન જે છે એમણે મર્કેટર પ્રક્ષેપણને બદલવા માટે વૈશ્વિક જે સાચો નકશો અભિયાન જે છે એને સમર્થન આપ્યું છે. એક નકશો જે આફ્રિકાના સાચા કદને દર્શાવે છે. એક નળાકાર નકશા પ્રક્ષેપણ જે 1569માં રજૂ કરવામાં આવ્યો હતો. આ નકશો, બરાબર છે, નેવિગેશન માટે રચાયેલ નાવિકોને સતત હોકાયંત્ર બેરિંગની સીધી રેખાને અનુસરવાની મંજૂરી આપે છે. આ જે મર્કેટર પ્રોજેક્શન નકશો જે છે કોના દ્વારા વિકસાવવામાં આવેલો છે? તો ગેરાર્ડસ મર્કેટર દ્વારા વિકસાવવામાં આવેલો છે. આ જે ગેરાર્ડસ મર્કેટર જે છે એક ગણિતશાસ્ત્રી અને નકશાકાર હતા. ગોળાકાર પૃથ્વીને સપાટી પર પ્રક્ષેપિત કરવા માટે નળાકાર પ્રક્ષેપણ ગાણિતિક રીતે તારવવામાં આવ્યું છે.
મર્કેટર પ્રક્ષેપણ ખંડોના કદને નાટ્યાત્મક રીતે વિકૃત કરે છે, ખાસ કરીને જે ધ્રુવોની નજીકના જે ખંડો છે. તો આ જે ખંડો છે એ પરિપ્રેક્ષમાં ગ્રીનલેન્ડ લગભગ આફ્રિકા જેટલું જ મોટું દેખાય છે, જ્યારે ગ્રીનલેન્ડ જે છે ને ખરેખર ઘણું મોટું છે. આફ્રિકન યુનિયને સત્તાવાર રીતે સાચો નકશો ઝુંબેશને સમર્થન આપ્યું છે, જેમાં સમાન પૃથ્વી પ્રક્ષેપણ તરફ સ્થળાંતર કરવાની વિનંતી કરવામાં આવી છે, જે વિસ્તારની ચોકસાઈને જાળવી રાખે છે અને આફ્રિકાના સાચા સ્કેલને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરે છે. હવે બીજા અગત્યના કરંટ અફેર્સ પર જોઈએ તો સારા એરાની અને એન્ડ્રિયા વાવાશોરીએ US ઓપન મિશ્રિત ખિતાબ જીત્યો છે. કોણે જીત્યો છે? સારા એરાની અને એન્ડ્રિયા વાવાશોરીએ. સારા એરાની અને એન્ડ્રિયા વાવાશોરીએ US ઓપન મિક્સ્ડ ડબલ્સ ટુર્નામેન્ટમાં $1 મિલિયન ટોચનું ઇનામ મેળવ્યું છે. આમાં ઇનામ કેટલું છે? $1 મિલિયન. આ ઉપરાંત જે છે આ જે છે US ઓપન મિક્સ્ડ ડબલ્સ કોણે જીત્યો છે? સારા એરાની અને એન્ડ્રિયા વાવાશોરીએ. હવે જે આપણે કરંટ અફેર્સ હમણાં જોયું એમાંથી કયા પ્રકારના MCQ ક્વેશ્ચન નીકળી શકે અને આ કરંટ અફેર્સનું થોડું પુનરાવર્તન થઈ જાય એ માટે થોડા પ્રશ્નો પણ જોઈ લઈએ. તો કલાઈ 2 જળ વિદ્યુત પરિયોજના વિશે નીચેના વિધાનોનો વિચાર કરો. 1. તે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. 2. બ્રહ્મપુત્રાની સહાયક નદી સુબાનસિરી નદી પર આ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરના વિધાનોમાંથી કયું સાચું છે? તો આમાં સાચો જવાબ આવશે ફક્ત એ. આ જે સહાયક નદી જે છે એ બ્રહ્મપુત્રાની સહાયક નદી સુબાનસિરી નદી પર નથી પ્રોજેક્ટનું નિર્માણ થઈ રહ્યું. એના માટે ફક્ત એક જે છે અરુણાચલ પ્રદેશમાં એનું નિર્માણ થઈ રહ્યું છે. સાચો જવાબ છે એટલે કે જવાબ એ. દીદાઈ આદિજાતિ, જેને મુખ્યત્વે દીદી અથવા દીદી આદિજાતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતના કયા રાજ્યમાં રહે છે? તો હમણાં આપણે અભ્યાસ કર્યો એ રીતે આજે ઓડિશા રાજ્યમાં વસે છે. અન્ય ક્વેશ્ચન, 130માં બંધારણને લગતા નીચેના વિધાનોનો વિચાર કરો. સુધારો બિલ 2025. 5 વર્ષ કે તેથી વધુની સજાને પાત્ર ગુનામાં જો 30 દિવસ માટે ધરપકડ કરવામાં આવે તો PM કે CM સહિતના મંત્રી પદ ખાલી કરવું પડશે. 2. આ દૂર કરવાની અસર સરકારના સ્તર અનુસાર રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અથવા ઉપરાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. તો ઉપરનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે C, એટલે કે બંને વિધાનો સાચા છે. કઈ રાજ્ય સરકારે શરૂ કરી શ્રમશ્રી યોજના રાજ્યમાં પાછા ફરતા સ્થળાંતર કામદારોને ટેકો આપવા માટે છે? એટલે કે રાજ્યમાં પાછા ફરતા સ્થળાંતર કામદારોને ટેકો આપવા માટે મંથલી એટલે કે માસિક 5,000ની જે યોજના શરૂ કરી છે, આ કયા રાજ્ય સરકારે શરૂ કરી છે? તો જવાબ આવશે એ, પશ્ચિમ બંગાળ સરકારે. આજનો પ્રશ્ન છે કે જે તમારે આજના વિડીયોના કોમેન્ટમાં એનો જવાબ લખવાનો છે. ભારતના અગ્નિ 5 પ્રક્ષેપાસ્ત્ર વિશે નીચે દર્શાવેલા વિધાનો પર વિચાર કરો. 1. તે પરમાણુ ક્ષમતા ધરાવતી જમીન આધારિત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે. તેની સ્ટ્રાઇક રેન્જ 5,000 કિલોમીટરથી પણ વધારે છે. તો ઉપરના વિધાનોમાંથી કયું સાચું છે? A ફક્ત 1, B ફક્ત 2, C 1 અને 2 બંને, D 1 કે 2 માંથી કોઈ નહીં. તો આનો જવાબ તમારે વિડીયોની કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. આજના વિડીયોમાં બસ આટલું જ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો તેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી લખજો. અને આવનારા સમયમાં વિડીયોની અંદર શું શું બદલાવ કરી શકાય, કઈ રીતે વધુ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ રીતનું કન્ટેન્ટ પીરસી શકાય એ માટે આપના સૂચનો આવકાર્ય છે. તો આપ કમેન્ટમાં જરૂરથી એ સૂચનો કરશો. આ ઉપરાંત
જો આપને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક શેર કરી શકો છો. ધન્યવાદ.